નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે વિડીયોની અંદર ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ વિશે શીખીશું. તો સૌથી પહેલા જોઈએ કે ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે શું. ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ નો ઉપયોગ ક્યાં થાય છે? તો ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ અને ભવિષ્યના કોઈ સમયમાં કોઈ સમય ચાલુ હશે તેવું દર્શાવવું હોય તો ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આપણે ખાલી માત્ર એવું અનુમાન કરી શકીએ છીએ કે ભવિષ્યના કાળની અંદર કોઈ ક્રિયા છે એ ચોક્કસ ચાલુ હશે. બાકી આપણે છે ભવિષ્યના સમયમાં એ સમય આવશે ત્યાં પહોંચે તો એ સમય છે આપણો વર્તમાન બની જાય છે. તેથી આપણે ખાલી માત્ર છે ભવિષ્યકાળ છે ચાલુ ભવિષ્યનું અનુમાન કરી શકીએ કે એ સમય દરમિયાન કોઈ ક્રિયા ચાલુ હશે. ક્રિયા થવાની સંભાવનાઓનો ભાવાર્થ રજૂ કરવા માટે અથવા કોઈ ચોક્કસ ક્રિયા ચાલુ હશે એવું અનુમાન કરવા માટે ચાલુ ભવિષ્યકાળ વપરાય છે. કીવર્ડ્સ છે એ જોઈએ કેમ કે શોર્ટમાં અને સાવ નાનકડો જ છે આ ટેન્સ છે. તો કીવર્ડ્સ એના છે કે ટુમોરો એટ ધીસ ટાઈમ, આવતીકાલે આ સમયે. એટ ધીસ ટાઈમ કોઈ વીક છે, કોઈ સન્ડે, કોઈ સમય દર્શાવેલો હોય તો એ પણ એ કીવર્ડ્સ વપરાઈ શકે છે. તો વાક્ય રચના જોઈએ તો બધા ટેન્સની જેમ આમાં પણ અકાર, નકાર અને પ્રશ્નાર્થ વાક્ય આવે છે. ડબલ યુઝ વાળા પણ વાક્ય આવી શકે છે. તો પેલા અકાર વાક્યની વાક્ય રચના જોઈએ છે તો કર્તા પ્લસ સેલ વિલ પ્લસ બી. ચાલુ ભવિષ્યકાળની અંદર સેલ વિલ પછી બી એડ થાય છે, એના પછી આવે છે આઈએનજી વાળું ક્રિયાપદ. સાદા ભવિષ્યકાળની અંદર વપરાય છે મૂળ ક્રિયાપદ, આવે છે આઈએનજી વાળું ક્રિયાપદ પ્લસ કર્મ અને પ્લસ અન્ય શબ્દ. રચના જોઈએ તો કર્તા પ્લસ નોટ, નોટ પ્લસ બી આવશે પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ શબ્દ. તો નકાર વાક્યની વાક્ય રચના છે. પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ તો સેલ વિલ, કેમ કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થાય છે તો સેલ વિલ આવે પ્લસ કર્તા બી આઈએનજી વાળું ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક, કેમ કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો કાર નકાર અને પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ કેટલા તો કે હી વિલ બી રાઇટિંગ અ લેટર, પત્ર લખતો હશે. ભવિષ્યમાં અનુમાન કરી શકે કે તે ત્યારે પત્ર લખતો હશે. બીજું સેન્ટેન્સ છે સી વિલ નોટ બી પ્લેઇંગ, છે એ રમતી હશે નહીં. એ નકાર વાક્ય છે. વિલ હી બી પ્લેઇંગ, શું તે રમતો હશે? તે ક્વેશ્ચન માર્ક છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો પેલું છે નકાર વાક્ય છે, નકાર વાક્ય છે અને ત્રીજું પ્રશ્નાર્થ વાક્ય છે. ખાસ બાબત યાદ રાખવા જેવી છે વિદ્યાર્થી મિત્રો કે બી હંમેશા છે એ ક્રિયાપદની આગળ થાય છે. જો યાદ કઈ જગ્યા પર આવે તો યાદ રાખવાનું ક્રિયાપદ હંમેશા આગળ લખાય છે. અને ચાલુ ભવિષ્યકાળ વોઇસમાં રૂપાંતર થતું નથી. એટલે ચાલુ ભવિષ્યકાળ છે જે એક્ટિવ વોઇસનું વાક્ય છે અને પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ શકતું નથી. એ પણ ખાસ યાદ રાખજો. ખાલી જગ્યા જોઈએ છે આપણે તો એ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ પ્રોપર વર્બ ફોર્મ. કૌંસમાં પેલા શબ્દનો ઉપયોગ કરી અને યોગ્ય ક્રિયા વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યા છે આઈ સી, આઈ ખાલી જગ્યા ટીવી ટુડે એટ 9 o'clock. આઈ સેલ તો વોચ છે તો સેલ આઈ જોડે વપરાણું. ચાલુ ભવિષ્યકાળ છે એટલે અને વોચિંગ આઈએનજી વાળું ક્રિયાપદ એટલે આઈ સેલ બી વોચિંગ ટીવી ટુડે એટ 9 o'clock. 9 o'clock ના હું છે કદાચ ટીવી જોતી હોઈશ. બીજું વાક્ય છે ધ મેનેજર વિલ બી ડિલિવરિંગ ધ સ્પીચ ટુમોરો એટ 6 o'clock. ડિલિવરી છે શબ્દ આપેલો, આપણે ચાલુ ભવિષ્યકાળની ખાલી જગ્યા પૂરીએ છીએ એટલે સહાયકારક ક્રિયાપદ અને ડિલિવર છે તો એનો આઈએનજી વાળું ક્રિયાપદ થશે. એના પછી ત્રીજી ખાલી જગ્યા છે વોટ વિલ યુ બી ડુઈંગ ટુમોરો એટ ધીસ ટાઈમ. કૌંસમાં પેલો શબ્દ છે ડુ, તો ડુ છે એનો આઈએનજી વાળું ક્રિયાપદ થશે ડુઈંગ. તો વોટ વિલ યુ બી ડુઈંગ ટુમોરો એટ ધીસ ટાઈમ. તો આવતીકાલે આ સમયે તું શું કરતો હોઈશ એ ક્વેશ્ચન પૂછે છે. તો ડુ છે તો ડુઈંગ ને ક્રિયાપદને આગળ બી એમ ઉમેરણ છે. ચોથી ખાલી જગ્યા છે એટ ધીસ ટાઈમ ટુમોરો, આવતીકાલે આ સમયે હી ખાલી જગ્યા અ ન્યૂઝપેપર અને રીડ છે તો હી
સહાયકાર ક્રિયાપદ ભવિષ્યકાળ છે એટલે બી રીડ નો રીડિંગ તો હી વિલ બી રીડિંગ અ ન્યૂઝપેપર તો આ સમયે આવતીકાલે આ સમયે તે કદાચ ન્યૂઝપેપર વાંચતો હશે પાંચમી ખાલી જગ્યા છે માય બ્રધર ખાલી જગ્યા એન ઇપિક રાઇટ ટુમોરો માય અને રાઇટ છે તો એનું થશે રાઇટિંગ એટલે માય બ્રધર વિલ બી રાઇટિંગ ટુમોરો આવતીકાલના છે એ મારો બ્રધર 8 વાગે છે માય બ્રધર વિલ બી રાઇટિંગ છે તો હશે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ફ્યુચર કન્ટિન્યુ ટેન્સ વિશે શીખ્યા અને નાનકડો જ આ ટોપિક છે જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ